મેહદવિયા સમાજ ઓક્શન ટુર્નામેન્ટ સિઝન 2નું ભવ્ય સમાપન. મીરા રોયલ ચેમ્પિયન જ્યારે ઈગલ 11 રનર્સ અપ રહી. આતશબાજી, ઢોલ નગારા અને ટ્રોફી વિતરણ સાથે યાદગાર સમારોહ. સમીત મહેદી સૈયદ ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા. સમગ્ર ટુર્નામેન્ટ ઉત્તમ બેટિંગ કરનાર ફરહાન સૈયદ ઉર્ફ રાજા, બેસ્ટ બેટ્સમેન શોએબ ખાન મંડોરી, બેસ્ટ બોલર તેમજ બોલિંગ અને બેટિંગથી ઉત્તમ પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ એનાયત. ચેમ્પિયન મીરા રોયલ્સ અપરાજિત સફરનો શાનદાર અંત. ઈગલ 11નો જઝ્બો કાબિલે તારીફ. રનર્સ અપ તરીકે ગૌરવપૂર્ણ સ્થાન. બદલતા ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મેહદવિયા સમાજ દ્વારા આયોજિત સિઝન 2 ઓક્શન ક્રિકેટ ટુર્નામેન્ટનું 4 દિવસીય રોમાંચક આયોજન ઉત્સાહભેર પૂર્ણ થયું. કુલ 8 ટીમો વચ્ચે થયેલી કઠિન સ્પર્ધા બાદ મીરા રોયલ્સે એક પણ મેચ હાર્યા વગર શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો, જ્યારે ઈગલ 11 રનર્સ અપ રહી ગૌરવભેર સ્થાન પ્રાપ્ત કર્યું. ફાઇનલ મુકાબલાની શરૂઆત આતશબાજી અને ઢોલ નગારાની ધૂન સાથે ઉત્સાહપૂર્ણ માહોલમાં થઈ હતી. ઈગલ 11એ ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કર્યા. 10 ઓવરમાં 64 રન બનાવી 65 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. લક્ષ્યનો પીછો કરતા મીરા રોયલ્સે શાનદાર બેટિંગ પ્રદર્શન કરી 9મી ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવી 65 રન પૂર્ણ કરી 9 વિકેટે ભવ્ય જીત મેળવી ચેમ્પિયનશિપ કબજે કરી હતી. મેહદવિયા સમાજ ઓક્શન ટુર્નામેન્ટ સિઝન 2ના રોમાંચક ફાઇનલ મુકાબલા બાદ વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. ફાઇનલ મેચ માટે ઉત્તમ ગુજરાતના જાણીતા કોમેન્ટર સરફરાઝ સૈયદને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમની આગામી શૈલીની કોમેન્ટ્રીથી પ્રેક્ષકો અને મહેમાનોમાં ઉમંગ અને રોમાંચ બમણો થયો હતો. વિનર ટ્રોફી સ્પોન્સર સઈદભાઈ લોટવાલાના હસ્તે એનાયત કરવામાં આવી હતી, જ્યારે રનર્સ અપ ટ્રોફી ઇબ્રાહીમભાઈ મહડાવાલા તથા નૂર મોહમ્મદ મહડાવાલાના હસ્તે એનાયત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટના સફળ આયોજન બદલ તમામ ટીમોના ઓનર્સ દ્વારા આયોજક મંડળનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે યાસીન મિયા સૈયદ, ઇમરાન કબાડ, સાહિલ લાકડાવાલા, જાસીર જંબુસરિયા, આદિલ લાફાવાલા તથા શોએબ લાકડાવાલાનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઓનર્સે જણાવ્યું હતું કે આયોજકોની સૂચિત આયોજક શક્તિ અને મહેમાનના કારણે ટુર્નામેન્ટ ભવ્ય અને સફળ રીતે પૂર્ણ થઈ શકી છે. આ સમગ્ર આયોજનથી સમાજમાં એકતા, ભાઈચારો અને રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધુ મજબૂત બન્યો હોવાનું સર્વત્ર વ્યક્ત કરવામાં આવ્યું હતું. ડભોઈથી MS સૈયદ,